વાત 1987 ની છે। સંઘના કાર્યકર્તા બાબુભાઈ રથવી હેડગેવાર ભવનમાં પુસ્તક વાંચતા હતા। સંઘર્ષમાં ગુજરાત આ પુસ્તક નરેન્દ્ર મોદીએ લખેલું છે। જ્યારે નરેન્દ્ર મોદી તેમની પાસેથી પસાર થયા તો કાર્યકર્તાને પૂછ્યું, પુસ્તક કયા ડફોડે લખ્યું છે? બાબુભાઈ તો લાલ ઘૂમ થઈને બોલ્યા કે તમે પુસ્તક લખનાર વિશે કેમ આવું બોલો છો? આટલું સાંભળી મોદી ત્યાંથી ચાલ્યા ગયા। પછી હાજર કાર્યકર્તાઓએ કહ્યું કે ખુદ નરેન્દ્રભાઈ મોદી હતા। એટલે ફરી તેઓ મોદી પાસે ગયા અને બોલ્યા કે મારે નરેન્દ્રભાઈ માટે લાગણી છે, પણ મને ખબર નહોતી કે તમે જ નરેન્દ્રભાઈ છો। બસ આ સાંભળીને મોદી ખડખડાટ હસી પડ્યા। નમસ્કાર, હું છું પ્રિયંકા। પ્રધાનમંત્રી મોદીની આ ખાસ સિરીઝમાં આજે જાણીશું અને એવા કિસ્સા જે તમે ક્યારેય નહીં સાંભળ્યા હોય કે ન તો ક્યાંય વાંચ્યા હશે। નરેન્દ્ર મોદીનો બીજો રસપ્રદ કિસ્સો છે શરૂઆતથી ભાજપ સાથે જોડાયેલા અંબાલાલ કોષ્ટી સાથેનો, જેઓ મોદી સાથે સાયકલમાં ડબલ સવારી ફરતા હતા। એક વખત એસટી ઉપર ધરણાના કાર્યક્રમમાં અમે હાજર હતા, ત્યારે એમનો પરિચય મારી સાથે થયો। લગભગ 20 દિવસ સુધી મેં એમની જોડે ચા પીધી અને પછી હું મારા ઘેરે આવ્યા ત્યારે મેં જનસંઘનો 25 પૈસાનો સભ્ય એમને નવેસરથી બનાવ્યું હતું અને મેં મારી જવાબદારી જે મહામંત્રીની હતી તે એમને મેં સોંપી દીધી। તો નિવૃત્ત આચાર્ય કૌશલ દેસાઈ 1992 નો કિસ્સો જણાવે છે, જ્યારે કાશ્મીરમાં લાલ ચોકમાં તિરંગો ફરકાવી આવેલા નરેન્દ્ર મોદીના સ્વાગતમાં ખાનપુરમાં મોટી જાહેર સભા હતી। મોદીએ તત્કાલીન શહેર ભાજપ અધ્યક્ષ અશોકભાઈ ભટ્ટને પૂછ્યું કે કાર્યક્રમનું આખો વિડીયો જોવા માટે ડાઉનલોડ કરો દિવ્ય ભાસ્કર એપ।